અલા ચમ એટલે ચમ ઇસ્કોઈ લે પણ અજન થી સ્ટોઈ જો હું અજન ને ઇસ્કોઈ જોડી એમાં ભાઈ ના પડે હોત ને તારી વાત અમે જો ખાતા ઘેરાય ના મારું તો કહેજે ખાલી હા મારી જો તારીમાં ભાઈ ના પડે હોત ને ઘેર જઈને મારું હા કાને હાકે એક વાત જવાનો છે ઓય જો જો મારી જાય તલવાલે બનવા તો પછી દુકાન મોકા તો જા ખબર નહીં લાગવા દેસો ખરા કોણ મારી ગયું પેલા એટલે બસ શાંતિ કરી ની ચમ એટલે હું જાતો તો વાતમાં તે મને ટકરાયા કે હાથે કઈ ટકરાનો પણ મને મારવા માંડ્યો ચમા એ હાથે કઈ ટકરાનો અત્યારે લાગે તલવાર ને બધા લોકો ના હાલ હાલ આપણે નહીં મારો ત્યાં હાલ તો ઘડીક રહીને મારે બોરે હાલ તારી રી થોડી ઉતરવા દે પછી એના રમો થઈ જઈને મારો ચિંતામાં કરે હાલ જો કે હાલ કીધું કે હું તાર ઘેર મારવા આવ્યો ના હાલ નહીં સમજ તું હાલ આપણો સમજ તું હાલ નહીં જાઉં હાલ બેસ તું હા હવે શું કરવાનું જાય ખાઈ પીને ચીડે પડ્યા હવે ખાઈ પીને ચીડે પડ્યા એને કંઈક કરવું પડશે તેને મારવા છે એ માર ખાવા પણ ડાયરેક્ટ આઈને થાપો જ મારવા મોડે યા પેલો જો ને ગટિયો ગટિયો એનું નોમે ખબર નહીં મને તો કારણ કેવું નોમે રાખ્યું છે આ કનુ ભાઈ ને એને મારવા પડશે કનુ ભા છે ને કનુ આ તું એના અંગા ટેની એનો ભાઈ રહ્યો ને એમ તો મારું જ પડશે હવે મારતું ખાલી એકદમ એને નેહા વચ્ચે આવડે ખાલી નેહા ગટિયા તો ના મન કે જે ખાય ગટિયા તો નહીં એટલે નેહાર તો નાનું વચ્ચે હેડશે એટલે એટલે મારું અને પેલું આ એનું ભાઈ છે હા કન્ની ખબર પાવર કરે અને તને ડાયરેક્ટ આવીને મારવા જ મને તો એવું થાય કે લ્યા એટલે મોઈ ચડી કે તોયાવ બે તમ કોઈ લાકડીઓ લ્યા લાકડીઓ મને એટલી રીસ આવી છે લાકડી લેતા લડા જાવ આ લાકડી હાલ હાખા હાલ આપણે નહીં જાવું તું હાખા થોડો ગુસ્સો હા શાંત રહેવા દે પેલા તો મારું જબરજસ્ત હાલું ગટિયા પાવર કરે બધા ગટિયો નહીં એમ તો ગટિયા ને મારું પછી મને એક વાર થોડું થઈ ગયું લે આમ તો કન્યો તો એના આવે એના બાપનું ના હોય એવું તો વડી ગઈ કે એમ શાંતિ ગાય એમ તો ખબર કે અમે કાંતિ ગાયો મારવા તો પડશે જ હમણે કેટલા હજી જાઉં ખબર 2 વાગી જાઉં એટલે ઊંઝા હોય ને ઉપરથી સોવું છું તું હા એટલો રીસ અડી છે મને તો પણ ઊંઝા માસે તો પણ આપણો ભગવાન જોઈ જાય એટલે હોબી સાચી માસે પેલા જઈએ તો બે કઈ વળગાડવું જ પડે એને લાખું ના જો કે આયા તું જા અને તને વધારે બોલે ને તો હું આવું છું ચેડી યા તો પડ્યો બે આલુ બોલે શું તું બોલ તારે એટલે તારે શું તું કે દેલા એ તારે શિયા શીખ્યા છે ખાલી અલ્યા તું તો તાર ભાઈને બોલે લઈને ચમ ફાટી ગયું શું તાર ભાઈને ફાટી ગયું સોરી કોઈ જે કર્યો કર દે ઠેક પૂછો દે ઠેક માં તો ભાજી ના આપું હવે બોલે અરે આ તો
મન તો મારે હેલે હવે માફી કરવી પડશે ભૂલ થઈ ગઈ હવે બોલવાનો ને માર ખાય પેલથી ના પાડી દીધું તો આમ જતો ભૂલ થઈ ગઈ બોડી નાખી આ ઓઢા લપે તો જોવાનો બાપો મને બોલ્યો એમ તો ચમ ચીતા ઘરમાં પૂરી હા વાહ વાહ આઈતા જ મારવાનો અને હીરો કોઈ કહેતો તો કોઈ તો કેતો માફી માંગતો હતો ચમ હીરો હા અને આમ તો તને આટલે બેઠું તાણી જેવું જેવું કહેતું તું એટલે એમ કે પહેલા ના પાડી દીધો તો કે સારું હતું હા પગ તો ભાજી નાખો તો ગામથી આ ભાગવા જતો પણ મુગલ પર એમને ખર્ચો કરવો પડશે એમ કહું આપણે છે ને એને શાંતિકારી વાળન કરવું પડે આપણે છે ને આપણે તો મારો આગળ પાછળ ને મૂકો ને ધોવા વાળી જ કરવા આ જોડના અહીંયા ઘેર જ જવું હજુ ખાલી હવે જવા દે જો બીજા આથી વધારે જે બોલ છે ને ત્યાં આથી લઈને મૂકવું અને તને પેલો આ પેલો ટેણ્યું નતું ઈ ટેણિયાને હંગાત મારી હવે શું કરવાનું ટેણિયાને તો હંગાત મારવું જ પડશે તિયારી તો હજી નેહા જાય તો એટલે તું ખાલી આ ટેણિયા ને એમ બેન ઘેર જઈને મારું જો આપણે ઘેર જઈએ ના હા ઓર ના જ ના હું એકલો છું મગર એને જેવું લાગશે ખબર ક્યાં આ ઓહે ને ઘરમાં પૂરી કરી બધા જેવું લાગે કે આ બંકે એને ઘરમાં પૂરી કરી મારે ને પેલા તો પગ ધાઈ નાખો તો કે હાલતી એને તો પૈસા આલવા પડે ખોટા કામ પૈસા આપણે નહીં હો પૈસા આપણે છે ને હાલ આપણે બાજુ તો આપણે ના આલવા પડે ના એટલે આપણે તન થાપું મારી હતી તાણી એને પૈસા લેવા લાગે પૈસા આપણે નહીં હાલવા અને પેલા તો ચવાનું ખાતો કરું છું ખાલી અને પેલો છે ને બેનો પાવર કરતો ને એને ગોટિયા ટોળા છે એક શ્વાસન ન પડતા થાય એને તો હું ગોઠિયા નહીં પણ હું ચવાનું ખવડાતો હા કરવાની ને એવું તો ખવડાતો કને જ જાય છે બીજું ગોળે ખવડાતો કરે તો પૂછું આવે ને એવું પછી પાવર કરે ગઠિયાનો મારો જ પડશે ચક્કુ લઈને જાવું લડો ને આવું ચક્કુ ની પેલો સરો હતો ને આપણે જોઈ જો એ ખોવાઈ ગયો હે હા હીરા તો ખોઈ ગયો પણ આપણે એને આજ મારે પોણો જ વળાય કે એટલે તું એકલો હસી હોય ઘેર અને તારે આજ રાતના હીરો કોઈ બોલે ને હા તો તેમ હું કહેજી એના ઘેર બીજે જાતા ઉભો રે હા લે તો જો ભોરે જી તું કેમ લે મારા ભાઈ તું પેલા થાપો તો મારી દી પાખોનો ટુકડો એટલે માફી બાજી થી ભૂલથી તાપ પડી હતી તારો હાથ તો હું ટોસી ભાઈ તો ગઠિયો છે જો ઈ ગટીઓ ચોય જાતો છે એ તો રંબા રમવા જો લે તો dia buena sio મારી Buldaji ઓકે બોલી હવે ના કદી નહીં બોલી માફી માં કે હવે કદી નહીં બોલવું તમારે શાંતિકારી હોવું નહીં બોલી હા હવે બોલે તો ભાગીને જવા દે પેલા ગટિયા કહી દીધી કે હવાર નિહાર યાર તું વચ્ચે આવે ને તો તને તું તો ગોઠિયા ખવડાતે નહીં હાકરવાળી ખવડાતે કરી નાખી મારે મારા ભાઈ પાસે હા ભાઈ આમ તો તોડી નાખ્યો એ તો હાથથી માફિયા તો કે તારા કાંતિકારી ઓમ કરી દીધી બોલું પગી ભાઈ નાખ્યો અને ભાઈ નાખ્યો હા તો પેલો ટેની આવે તું ત્યાંનું એ કે ત્યાંનું
તેની તો ઊંચું ચોક રંભા જતું રહ્યું એમ કહેતો થઈ ગયો તેની તો હું કીધું કે હવે તેની સમજી જાય ને મારા કારણે હવાર શું હશે હું કીધું કે હવાર આટલી હેડવા દે તો મારું તો ખાલી મારવો તો છે તો મારવો તો છે જ પાછું તો પડતો ના તું અને એના આખી ક્રાંતિકારી શું શાંતિકારી વાળા બધે બધા જાય ને તો બધે મારવા આ ક્રાંતિકારી વાળા બે ભાઈઓ જ કાફી તોડવા પડશે જો આપણે વચ્ચે પડીને આપણે તળવાર લઈને જવું હા તલવાર લઈને શું તલવાર લઈને તો આખી દાદાનો પગ જ કાપી નાખો ચેલેન્જ ચાલુ આપે તો કે તમારા મોય દમે તમારા મોય હેડો મેં આદમ બોલા જે પૂરું તાકી વધારે મેદાન ઉપર માપી લે હવે ચિંતા ના કરતો તારો ભાઈ બેઠો હોય ને એટલે કે તને કોઈ અડગાવાળું નહીં અને હજી કંઈ એમ શું કે ખબર કે હવે કદી ની અડું મારો બેન ભેગો થઈ ના પણ બાપાને કેટલો માર્યો પેલા તું મારે પછી હું મારે પેલા હું મારે પછી તું મારે માતા વાળા મારે ને માતા શું મેલે આપણે નહીં પણ શું એનો વખત હતો એટલે કે આ પેલો ચેલેન્જ આવી ખુલ્લે જો બચ્ચી મારવો આપણે તો શાંતિ ગાઈને બોલાવશે આપણે ક્રાંતિકારી ને હા આપણે ક્રાંતિકારી વાળાને કોઈને નહીં બોલાવે આપણે બે જ કાપીએ ક્રાંતિકારી એમ શાંતિકારી વાળાને તો બધા આવી જાય ને તો એમ તો તોડશે આપણે શું કરી આપણા બાપ દાદા એ બળવાળા હતા ને આપણે બળવાળા ખબર ને આપણે બે ભાઈઓ જ ખાલી કાપીએ એ મિનાળીઓથી કોઈ ના ક્યાં આપણા બાપ દાદાએ જતું નહીં કર્યું ને આપણે જતું નહીં આપણા બાપ દાદાએ કહી જાય કે જવું કોઈને અડવાનું નહીં વગર વોકનું વોક હોય ને તો તોડી નાખવાના અને વોક ના હોય ને તો અડવાનું નહીં બધા તું નેનો હવે તાણી આપણે કહેતા એની વાત ખબર બધા આપણે બેન આપણે રંબા જતા એટલે આપણે તો પહેલાં જ કીધેલું કે વોક હોય ને તો અમે લેવા નિહાળનો ટાઈમ થઈ ગયો ચાણ હશે પ્લેનનો મારવો ઓલા પેલા ભાઈને પાણી બહાર કરતો હતો હજી પાવર